नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौचिदानम् नमो लोये सौभागिर्याम् नमो लोये सौजायानम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जयन्ति योगिनः कामदमोक्षदो च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् यो मङ्गलम् गौतमो मंगलम कुंकुमधारी उजेन्द्रमोसुमंगलम नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाणां विभाव निरुद्ध निराकार कवच है दर्शन है छोड़ता हूँ सार निश्चय परमार्थ अधिकार ખરેખર ધર્મનું સ્વરૂપ એને જરૂરનું શું છે એની વાત છે. આવશ્યક એટલી જરૂરનું કાર્ય. ધર્માત્માને જરૂરનું કાર્ય આવશ્યક શું અને કેમ થાય એની વાત છે. બસ એને પૂરતા જયતી અયમ ઉદારથી સોવશ યોગી વૃંદારક પ્રનષ્ટ ભવ કારણ બૃહદ પૂર્વ કર્માવળી उत्कट विवेकत स्फुटित शुद्ध बौद्ध आत्मिकाम सदा श्रीमया मूलाम भजति सर्वथा निवृत्ति. धर्मात्मा आवश्यक क्रियावाળો કેવો હોય છે મુનિને ઉદ્દેશીને વાત છે. પેટમાં સંકેતી પણ આવી જાય. ઉદાર જેની બુદ્ધિ છે જેને દ્રવ સ્વભાવ પકડવાની બુદ્ધિ ઉદાર થઈ ગઈ છે. વસ્તુ શીખાવ જે વિનાયક આનંદ સ્વરૂપ એના સ્વીકારમાં જેની બુદ્ધિ ઉદાર પૂરણ ને અખંડ ને અભેદ એવો જે આત્મ સ્વભાવ એનો જેને સ્વીકાર ઉદાર જેની બુદ્ધિ છે ભવનું કારણ જેને નષ્ટ કર્યું છે આશ્રવને જેને નાશ કર્યો છે જે પરિણામ એ આશ્રવ છે એનો જેને નાશ કર્યો છે. પૂર્વ કર્માવળી જેને હણી નાખી છે નિર્જરા. પૂર્વના કર્મો જે છે એની શ્રેણી એને જેને નાશ કરી નાખી. એટલે કે દ્રવ્યને સ્વીકાર્યું છે, સંવર પ્રગટ કર્યો છે અને પૂર્વના કર્મનો નાશ કરી નિદ્રા પણ કરી. સ્પષ્ટ ઉત્કટ વિવેક દ્વારા અને પ્રત્યક્ષ આત્માના અનુભવ દ્વારા રાગ અને પરથી ભિન્ન કરીને ભેદ જ્ઞાન દ્વારા સ્પષ્ટ પ્રત્યક્ષ ઉત્કટ વિવેક દ્વારા અંદર જ્ઞાનની ધારાને વેદનમાં લઈને પ્રત્યક્ષ પરથી ભિન્ન પડી ગયો છે. સ્પષ્ટ ઉત્કટ વિવેક દ્વારા જેને પ્રાપ્તિ શું થાય છે દ્વારા એમ કે છે પ્રગટ શુદ્ધ બોધ સ્વરૂપ સદા શ્રીમય સંપૂર્ણ મુક્તિને જે પ્રબુદ્ધિ પામે છે. બહુ સમય પ્રગટ વિવેક ઉત્કૃષ્ટ ભેદ જ્ઞાન દ્વારા જેને સ્ફુટત અને સ્ફુટિત બે શબ્દો વાપર્યા છે ને. વિવેકમાં સ્ફુટિત સ્ફુટત, મુક્તિમાં સ્ફુટિત. જેણે
ભગવાન આત્મા પૂરણ છે, નિત્યાનંદ ધ્રુવ સ્વરૂપ, જેની બુદ્ધિમાં એનો સ્વીકાર થઈ ગયો, જેના જ્ઞાનની પર્યાયમાં આવું જ્ઞેય જેને વસી ગયું છે, એવી જેની ઉદાર બુદ્ધિ છે. પરમ સ્વભાવ પૂર્ણ જેનો સ્વીકાર થયો છે, એવી બુદ્ધિમાં જેની ઉદારતા છે, પ્રગટમાં અલ્પજ્ઞ હોવા છતાં પૂર્ણ સ્વરૂપ છે તેના ઉદાર બુદ્ધિએ સ્વીકાર કરી દીધો. એટલું તો સમ્યક દર્શનમાં પણ હોય. આગળ વધુ છે ને, ભવનું કારણ આશ્રવ જેને નટક્યો છે, બે પૂર્વે કર્માવળી પડી છે એને હણી નાખી છે, નિદ્રા કરી છે. થયું આત્મા, સંભર, નિદ્રા, ભેદ જ્ઞાન અને મુક્તિ આટલો મળી જાય. અરે મને સંતાન કરી અલ્પકાળમાં અલ્પ દશા છોડીને પૂર્ણ દશા પ્રગટ થાય એવી આવશ્યક ક્રિયા એને અહીંયા પ્રગટ શુદ્ધ બોધ સ્વરૂપ પરથી ભેદ જ્ઞાન દ્વારા પ્રગટ શુદ્ધ બોધ સ્વરૂપ, શુદ્ધ બોધ જ્ઞાનમય એટલી પર્યાય પૂરણ, સદા શિવમય, સદા મુક્તિમય પર્યાય, કલ્યાણમય, સંપૂર્ણ મુક્તિને દ્રષ્ટિમાં સમ્યક દર્શનમાં મુક્તિ તો થઈ છે, પણ પર્યાયમાં સંપૂર્ણ મુક્તિને પ્રમોદથી જે પામે છે, જે આનંદથી મુક્તિને પામે છે, કષ્ટ સહન ને દુઃખ સહન કરીને પામે છે એમ નથી. સમજાવું કાંઈ? જે પ્રગટ શુદ્ધ બોધ સ્વરૂપ, પૂર્ણ જ્ઞાનમય સ્વરૂપ એવી જે મુક્તિ, સદા શિવમય, આનંદમય, કલ્યાણમય, સંપૂર્ણ મુક્તિને જે આનંદથી પામે છે, તે આ સ્વવશ મુનિ શ્રેષ્ઠ જયવંત છે. એવું આ સ્વવશ ભગવાન આત્માના તાબે થયેલો વશવશપણું જેને છૂટી ગયું છે એ મુનિ શ્રેષ્ઠ જયવંત છે એમ કે છે. જયવંત છે, આવા મુનિઓનો જય છે. સમજાણું કાંઈ? એ આ સ્વવશ આવશ્યક ક્રિયા કરનાર વેદ જ્ઞાનની ક્રિયા દ્વારા પૂર્ણ મુક્તિને આ રીતે સ્વવશ મુનિ પ્રાપ્ત કરે છે. બરાબર. બહુ વસ્તુ પૂરણ એનો સ્વીકાર, પર્યાયમાં આશ્રવનો નાશ, નિદ્રાનું પૂર્વના કર્મનું અભાવનું થવું અને તે જ ભેદ જ્ઞાન દ્વારા પૂર્ણ મુક્તિનું પામવું. સમજાણું કાંઈ? એટલે એ આનંદથી મુક્તિને પામે છે
અને પરથી ભેદ જ્ઞાન કરીને પામે છે. એ રાગથી ને વ્યવહારથી પામતો એમ સિદ્ધ સમજાણું કાંઈ વ્યવહાર જે વિકલ્પ છે એનાથી તો ભેદ કર્યો છે. ભેદ કર્યો છે તે એનાથી કેમ પામે? સમજાણું કાંઈ રાગના અભાવ સ્વભાવ સ્વરૂપને પકડ્યો છે. રાગથી તો ભેદ કર્યો છે, વ્યવહારથી જુદો પાડ્યો છે. હવે જુદો પાડ્યો એ પોતાની પ્રગતિથી આગળ વધીને પૂર્ણતાને પામે એમ કે છે. અલૌકિક છે. અરે જેના ફળ અનંત આનંદ અને તે સાદી અનંત પ્રગટ્યો એ અનંત પ્રગટ્યો એ અનંત કાળ એવી અનુભવ દશા અમૃતના વેદનની સાદી અનંત દશા એના કારણ તો કેવા હોય? સમજાણું કાંઈ? એવા સંતો મુનિમાં શ્રેષ્ઠ અલ્પકાળમાં મુક્તિને પામનારા તે જયવંત છે. આવો સાધક સ્વભાવ સંતોએ પ્રગટ કર્યો તે જયવંત વર્તે છે. સમજાણું કાંઈ? બસ એને 48 થઈ. એકે પૂરું કરે છે. એવી શૈલી દિગંબર સંતોની શૈલી પૂર્ણતાને પામેલા, પૂર્ણ વસ્તુની દ્રષ્ટિ પામેલા અને પૂર્ણતા પામવાની તૈયારી વાળા દરિયાઈમાં પૂર્ણ પામવાની એની વાત જ બધી એક એક શ્લોકે પૂર્ણ આવે છે. સમજાણું કાંઈ? બસ એને 48. પ્રધ્વંસ પંચમાનસ પંચાચાર ચિંતા કૃતિ અવંચક ગુરુ વાક્યમ કારણમ મુક્તિ સંપન્નમ. અરે જેને 5 કામદેવના બાણને તો જેને હણ્યા છે, પાંચેન્દ્રિયના વિષય તરફથી હટી ગયો છે. અણિન્દ્રિયો ભગવાન આત્મા એ 5 ઇન્દ્રિય તરફના વિકલ્પને જેને નાશ કર્યા છે અને અહીં પંચાચારથી શોભિત છે. આમ પંચ બાણ કામના વિકલ્પોનો અભાવ છે ત્યારે પંચાચારથી તે શોભિત છે. સમજાણું કાંઈ? જ્ઞાન દર્શન ચારિત્ર સ્વપ્ન વીર્ય જ્ઞાનાચાર અંતર જ્ઞાનમાં એકાગ્રતા, દર્શનાચાર સંચિતની એકાગ્રતા, ચારિત્ર વીર્ય ને તપ એ બધી પંચાચાર નિર્વિકલ્પ પંચાચારથી તે સુશોભિત જેમની આકૃતિ છે, જેમનું સ્વરૂપ છે. આવા પરમ આવશ્યકના કરનારા મુનિ હોય છે. એમ કે સમજાણું કાંઈ? પંચાચારથી સુશોભિત, એકલા શોભિત નહીં, સુશોભિત છે. અંદર જ્ઞાનાદર્શન ચારિત્ર તત્વી પુરુષાર્થથી અંતર નિર્વિકલ્પ દશાથી શોભિત છે. એવા અવચક ગુરુનું વાક્ય, એવા માયાચાર રહિત ગુરુનું વાક્ય મુક્તિ સંપદાનું કારણ છે. વાક્ય નથી, વાક્ય વચન પણ ભાવ. અને એમ સિદ્ધ કરે છે કે આવા ગુરુનું વાક્ય એવું હોય છે
કે પરની ઉપેક્ષા કરાવીને સ્વની અપેક્ષા કરાવી એવું એનું વાક્ય છે. સમજાણું કાંઈ? વ્યવહાર આદિ નિમિત્ત આદિની ઉપેક્ષા અને પૂર્ણ પરમાત્મા સ્વભાવની અપેક્ષા બરાબર એવું જે બતાવે એ ગુરુનું વાક્ય. સમજાણું કાંઈ? એના વાક્યમાં રાગ કરવા જેવો છે ને રાગથી લાભ એવું વાક્ય ન એમ કે છે. સમજાણું કાંઈ? એવા અવંચક ચૈતન સ્વભાવને જેને ખોલી નાખ્યું અંદરથી, નિધાન શક્તિ રૂપે હતું, પરમાત્મા સ્વરૂપ પોતાનું નિજ શક્તિ રૂપે હતું, એનો સમ્યક દર્શનમાં સ્વીકાર કરીને પૂર્ણ મુક્ત છું એમ સ્વીકાર કર્યો છે. અને એની સાથે પંચાચારના પરિણમનની નિર્વિકલ્પ દશા દ્વારા જેની વર્તમાન દશા સુશોભિત છે, નગ્નપણાથી પંચ મહાવર્તના પરિણામથી એ શોભિત છે એમ નથી કહી ગજબ વાત છે. દિગંબર સંતોની વાણી પદ્મધરનારી મુનિ શાખો આચાર નથી. મુનિ તે આત્મા સંસ્થાને વિતરાગી પંચાચારની પ્રણતિમાં પડેલા છે. એનું વાક્ય મુક્તિ સંપદાનું કારણ છે. એટલે કે ગુરુનું વાક્ય એવું હોય છે, એનો ઉપદેશ એવો હોય છે કે સારી નિમિત્ત રાગ અને પર્યાયથી ઉપેક્ષા કરાવી અને સારા પૂર્ણાનંદ પ્રત્યે અપેક્ષા કરાવે એવું એનું વાક્ય હોય છે. સમજાણું કાંઈ? વિતરાગતા પ્રગટ કરે એવું એનું વાક્ય હોય છે. વિતરાગતા તો પરની અપેક્ષા સ્વની અપેક્ષા કરે તો થાય. બહુ ટૂંકામાં જ્ઞાનનો ઢગલો પ્રભુ, એકલો જ્ઞાનનું પૂંજ, જ્ઞાનનું ઢોકળું, એની અપેક્ષા કરાવે અને પર્યાયાદીની ઉપેક્ષા કરાવે એવું ગુરુનું વાક્ય છે. એ મુક્તિનું કારણ છે. પંચમહારાના મુનિ એની આ શૈલી જુઓ. હારો ક્યાં ત્યાં નડતો હતો? હારાથી તો પાર થઈ ગઈ છે. સમજાણું કાંઈ? એ 48 સંસારની સંપદા મળે કેમ કે ફલનું મળે એ વાત આમાં ગુરુના વાક્યમાં ન એમ કે સ્વર્ગ મળે. સમજાણું કાંઈ? આ તીર્થંકર પણ મળે એ નહીં કે બધી વાત તો મુક્તિની સંપદા મળે એવું એનું વચન ઉપદેશ હોય છે. બરાબર. કારણ કે પોતે મુક્તિની સંપદાને સાધી રહ્યા છે. સમજાણું કાંઈ? પંચાચાર છે ને એ સાધક છે. વચનું ઉપદેશ પણ આવો જ આવે કે એને મોક્ષના સાધક અને ખરેખર અવશ્યના કરનારા એને કહેવામાં આવે છે. વાત તો ન્યાયથી સાદી વાતથી ભાષા છે. એમાં કઈ બહુ કડક ને આંખનું એવું કોઈ શબ્દ સંસ્કૃત ને વાચન ને ભણેલા હોય તો સમજાય એવું કઈ છે ને. સમજાણું કાંઈ? એ પરમાત્મા થવા માગે છે એટલે કે સિદ્ધ થવા માંગે છે.
એનેથી પરમાત્મા સ્વરૂપ જે આખું પૂર્ણ છે એના સ્વીકારમાં પંચાચારમાં રમે છે, બસ એને મુક્તિ અલ્પકાળમાં પ્રાપ્ત થાય. પંચમહારાના સાધુ છે ને અત્યારે તો મુક્તિ નથી. અરે સાંભળે ને ભગવાન. હા હા, સ્વરૂપ પૂર્ણ આનંદ સ્વરૂપ એના જેની અંદરમાં મલાવા આનંદના અનુભવ થયા છે. અતિન્દ્રિય આનંદના સ્વાદનો સ્વાદિયો છે મુનિ. હા હા, અતિન્દ્રિય આનંદના સ્વાદમાં એ સ્વાદિષ્ટ સ્વાદ લેતા લેતા કે પૂર્ણ મુક્તિ ને પામશે એમ કે એને કઈ દુઃખ થાય છે ને આમ આખું સહન કરવું પડશે એવું કઈ છે? સમજાણું કાંઈ? આવું એક એક શ્લોક 45-50 વાંચી જાય મળે નહીં. હે આગમ છે ને કહેવાય તારે. એવું થઈ ગયું પણ શું કરે, ખબર રહી નહીં, ફેરફાર કરી નાખ્યો. હા હા હા, અમૃતના ઝરણા છે ને જુઓના. પરમાગમ પરમાગમ અનાદિથી જે ધારા ચાલી આવે છે ભાવ સૂતની, એ પરમાગમ છે. એમાં આ કથન છે. વ્યવહાર આવશ્યકની ક્રિયા એ જરૂરિયાત વાળી છે એમાં નથી જણાવ્યું. હોય વચ્ચે વ્યવહાર પણ એ તો જાણવા લાયક છે એમ એની જ્ઞાનની પર્યાયમાં જણાઈ જાય એટલી વાત છે. બસ સમજાણું કાંઈ? આચરણમાં તો પોતાનું દર્શન જ્ઞાન કાર્યક્રમનું આત્મથી થાય. ઓહો, સિદ્ધ સમાન સ્વરૂપને સિદ્ધ સમાનની પર્યાયમાં અનુભવે છે. એને અલ્પકાળમાં સિદ્ધ ભણવું. બસ 49. ઇથમ બુદ્ધ્વા જનેન્દ્ર માર્ગ નિર્વાણ કારણમ નિર્વાણ સંપદમ યાતિ યસ્તમ વંદે પુનઃ પુનઃ. અરે નિર્વાણનું કારણ એવો જે જનેન્દ્રનો માર્ગ, સ્વરૂપની પૂર્ણ દ્રષ્ટિ કરીને પંચાચાર રૂપે પરણવું એ જનેન્દ્રનો માર્ગ. નિર્વાણનું કારણ એ જ માર્ગ મોક્ષનું કારણ છે. મોક્ષના પૂર્ણ આનંદ અથવા પૂર્ણ શાંતિ. આખો સંસાર બધો જ્યાં ઓલાઈ ગયો છે એકલી શાંતિ 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 પૂર્ણ પ્રગટ થઈ, એને નિર્વાણ. એવી પૂર્ણ શાંતિ રૂપ નિર્વાણ એનું કારણ એવો જે જનેન્દ્રનો માર્ગ, વિતરાગી ભગવાન આત્મા એને આશ્રય પ્રગટેલી દશા એ જનેન્દ્રનો માર્ગ. સમજાણું કાંઈ? એવા જનેન્દ્ર માર્ગ તેને આ રીતે એમ પણ જાણીને એમ પાછું આશ્રય પ્રગટેલી જે દશા તે જનેન્દ્રનો માર્ગ છે. એમ એને નક્કી કરવું. વિતરાગી ભગવાન પૂર્ણાનંદ એને આશ્રય દશા પ્રગટ થાય તે જનેન્દ્રનો માર્ગ, એ આત્માનો માર્ગ, વિતરાગનો માર્ગ. સમજાણું કાંઈ? એ આ રીતે જાણીને
આ રીતે આત્મા પોતાનો સ્વભાવ પૂર્ણ છે, એને આશ્રય પંચાચાર પ્રગટ થયા છે. એ જિનેન્દ્રનો માર્ગ એમ એને જાણવું જોઈએ. બરાબર. વ્યવહારનો વિકલ્પ ને એ કઈ જિનેન્દ્રનો માર્ગ એમ છે. કાંઈ વિદ્યાભાઈ આવું સાંભળ્યું તો ક્યાંય? આવો માર્ગ પરમાત્માનો એટલે તારો. હા ભાઈ બધા એમાં ક્યાંય છે નહીં. એ તો પ્રભુ શાંત શીતળ વિતરાગ નો મોટો સરોવર છે ભગવાન, દરિયો. એને આશરે જે પંચાચાર પ્રગટ થાય, વિતરાગી પરિણતિ દસ એ પરમ આવશ્યક તે જિનેન્દ્ર નો માર્ગ. બરાબર. સમજાણું કાંઈ? એને આ રીતે જાણીને, એટલે આવો જ માર્ગ છે બરાબર એ રીતે જાણે. બીજી રીતે વ્યવહારથી થાય છે, ઠીકનાથી થાય છે. જે નિર્વાણ સંપદાને પામે છે એ અહીં તો આ રીતે જાણીને જે નિર્વાણ સંપદાને પામે જાણ્યું એટલે એ જાતનું કારણ પણ પ્રગટ કર્યું. નિર્વાણ શાંતિ પૂરણ અકસાય પરિણતિ યથાર્થ જે શક્તિરૂપ છે એવી પર્યાય પ્રસિદ્ધિ પામે છે. વિવાહ સંપદા ધૂળની સંપદા એ નથી કહી. શાંતિ 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 એવી પૂર્ણ શાંતિ રૂપી નિર્વાણ પદને પામે તેને હું ફરી ફરીને વંદું છું કે મારો આદર ક્યાં છે એમ કે છે. સમજાણું કાંઈ? રાગમાં અને નિમિત્તમાં નથી. પૂર્ણાનંદ પ્રભુ સચિદાનંદ નાથ આત્મા એનો આશ્રય કરીને જે વિતરાગ પરિણતિ પ્રગટ થઈ એ નિર્વાણ સંપદાને પામે છે. બરાબર. મારે કે મોટી મોટી વાતું એમ મોટી બાપા તારા ઘરની તો આ છે, તું મોટો, તારી પરિણતિ મોટી, તારા ફળ મોટા. સમજાણો કાંઈ? જગતમાં તારા સિવાય મોટપ કોને છે? અને એવો મોટો પ્રભુ મહા, એને આશ્રય પ્રગટ થઈ દશા પણ મહા મોટી છે, અને એના ફળ રૂપે પણ દશા સંપદા શાંતિની મોટી છે. એને શ્રદ્ધા જ્ઞાન ને આમાં તો એ વાત લે કે માર્ગ તો આ છે. એ સિવાય કોઈ માર્ગ બીજો કહેતા હોય કે માર્ગ ભગવાનનો માર્ગ નો નથી. દિનતા ચાર ગતિમાં રખડવાના માર્ગ છે. એવા સંપદાને પામે છે, તેને હું ફરી ફરીને વંદું છું. એનો અર્થ વારંવાર મારી નિર્વિકલ્પ આચરણ દશા પ્રગટ થાય છે એને હું આદરું છું. બરાબર. બસ 50 એક ગાથાનો તો 8 શ્લોક કર્યા. પરિચ્છતા પર ભાવ છે ને. અપાનમ જાદી નિમલ સાવમ દસમ બેક વાસા. પરભાવને છોડીને આત્માને જાવે એ અલ્પ વર્ષ છે, પોતાને વર્ષ છે. એ કાર્યને આવા આવશ્યક કહેવામાં આવી વાત છે. મુકુંદાચારની શૈલી
પરમાત્માના કેળાયત, પરમાત્માના કેળાયત ને પરમાત્મા થવાની તૈયારી વાળા. બરાબર. સ્વવશ યોગીની કાય વિશેષ પ્રહત ચારુ વધુ કનક પ્રહ તમ અસી શરણમ ભવકાનને સ્મર કિરાત સંરક્ષત ચેતસમ. ઓહો, જેણે સુંદરી સ્ત્રીની અને સુવર્ણની સ્પૃહાને નષ્ટ કરી છે, જેને સુંદર એવો ભગવાન આનંદનો નાથ એનો જ્યાં શરણ આવ્યું એને આ ક્યાં રહે સ્પૃહા. હવે તો એ પૂર્ણાનંદની પ્રાપ્તિની સ્પૃહા એક છે. સમજાણું કાંઈ? સુંદર સ્ત્રી શરીરની નમણાઈ અને કોમળતા દેખીને જે ઉલ્સિત વિકલ્પ થાય એ તો મહાબ્રહ્મ છે. એમાં ક્યાંય સુખ છે? સુખ તો ભગવાન આત્માના સ્વભાવમાં પડ્યું છે. એવું જેને ભાન થયું એ તો સુંદરી સ્ત્રીને સુવર્ણની સ્પૃહા જેને છૂટી ગઈ છે, જેને એકલી પૂર્ણાનંદની પ્રાપ્તિની સ્પૃહા રહી છે. હા હા, સમજાણું કાંઈ? સમ્યક દર્શનમાં ઇન્દ્રના ઇન્દ્રાસનોની સ્પૃહા છૂટી ગઈ છે. સમજાણું કાંઈ? જ્યાં પરમાનંદ સ્વભાવ, જેનું સત્વ ને હૈયાથી જ પરમાનંદ વાળી છે, એવો જે ભગવાન, એની જેને દ્રષ્ટિ અને સ્વીકાર પૂર્ણ આત્માનો થયો, એને તો પૂર્ણ આનંદની પ્રાપ્તિની સ્પૃહા હોય છે. આ સ્ત્રી અને સુવર્ણની સ્પૃહા એને હોતી. સમજાણું કાંઈ? એ તો બધી દુઃખ દાવાનો ઈચ્છા છે. કસાય અગ્નિમાં પડે છે, વિષયની વાસના વાળા કસાયની અગ્નિમાં ચંપલાવે છે. પતંગિયા જેમ દીવાને દેખીને ચંપલાવે, એમ વિષયના રસીલા એ વિષયની અનુકૂળતા નિમિત્ત દેખીને ચંપલાવે, હળગે છે. એ સ્પૃહા ધર્મીને હોતી. અરે જેને સુંદર એવો ભગવાન આત્મા આનંદનો સાગરનો જ્યાં સ્વીકાર થયો, એને આ સ્ત્રીને સુવર્ણની સ્પૃહા કેમ હોય? એમાંથી એની સુખ બુદ્ધિ નષ્ટ થઈ ગઈ છે. સમજાણું કાંઈ? એવા હે યોગી સમૂહમાં શ્રેષ્ઠ, એવા અંતરના સ્વરૂપના જોડાણ વાળા અને બહારની સ્પૃહાના નાશ વાળા એમ. હે યોગી સમૂહમાં શ્રેષ્ઠ, સ્વવશ યોગી, હું તો ભગવાન તારા અતિન્દ્રિય આનંદ સ્વભાવને વશ થઈ ગયો છું. બરાબર. તું તો આત્મવશ છો. હા, જરી મની પોતાની નબળાઈને કોઈ વિકલ્પ આવે ને એવી અપેક્ષા નાખીને છે તો મની. હા હા, અરે સ્વવશ યોગી, જેને આત્મા આનંદમય પ્રભુ છે એવો જેને પર્યાયમાં પ્રગટ થયો છે. બરાબર.
નહીં આત્માને વશ છે, વિકલ્પને નિમિત્તને વશ છૂટી ગયો છે. જોકે સમ્યક દ્રષ્ટિએ રાગ અને નિમિત્તના આધીનપણું તો છૂટી ગયું છે, પણ આને જરી અસ્થિરતા જે બાકી હતી એ પણ આત્માને વશ થયેલો ભગવાન સંત એ અસ્થિરતા પણ જેને છૂટી ગઈ છે, આસક્તિ પણ છૂટી ગઈ છે. સમજાણું કાંઈ સમ્યક દર્શનમાં પૂર્ણ આનંદના જ્યાં સ્વાદ આવ્યા એને રાગનો અને નિમિત્તનો ભાવ છૂટી ગયો છે. એનો પ્રેમ અંદરથી વિરક્ત થઈ ગયો છે. પણ મુનિ જે છે આમ સંકિતનો અસ્થિરતાનો આસક્ત ભાવ નબળાઈને લઈને, નિમિત્તને લઈને નહીં, નબળાઈને લઈને થતો એ પણ જ્યાં નાશ થઈ ગયો છે. સમજાણું કાંઈ તું અમારું કામદેવ રૂપી ભીલના તીરથી ઘવાયેલા ચિતવાનું. અરે કોઈ વાર એવો વિકલ્પની વૃત્તિ જઈ અસ્થિરતાને પામે એને જઈ ઘવાયેલા છે એમ કહેતા. સમજાણું કાંઈ અરે અમારું જ્ઞાન આનંદમય એમાં કોઈ વાર એવી વિકૃતિ વૃત્તિ જરીતું છે તો કે છે કામદેવ રૂપી ભીલના તીરથી. કામદેવ રૂપી ભીલ એનું જે તીર ગવાયેલા ચિતવાળા એ ભવરૂપી અરણ્યમાં તારું શરણ છે મારે. સ્વરૂપનું શરણ છે એમાં કે તેમ કે સમજાણું કાંઈ યોગી તારું શરણ છે એમ કે પોતાનો સ્વભાવ અખંડાનંદ છે એ મારે શરણ છે. બરાબર. એ વૃત્તિથી જરી અસ્થિરતા થતી હોય, ગવાયેલા ચિતવા થઈએ પણ અમારું શરણ તો અમને આ છે. બરાબર. સમજાણું કાંઈ અરે અધ્યાત્મની વાતો પણ કોઈ અલૌકિક છે ને મારી અધ્યાત્મની વાત સાંભળી પણ સ્વરૂપની વાર્તા પણ સાંભળી પ્રીતથી. પ્રેમથી જેને આવી વાત સાંભળી છે જેનો વિકલ્પ જરી નબળાઈ ન ઉઠે એ પણ નુકસાનકારક છે. સ્વરૂપના શરણે જતા જે દશા પ્રગટ થાય એ જ આત્માને આનંદદાયક અને મુક્તિની દેનારી. આ વાત જેને ચિત્તથી, પ્રેમથી, હૃદયથી સાંભળી એને રુચિ છે ત્યારે વારંવાર સાંભળે એમ કે છે એ ભાવિ નિર્વાણ ભાજન. એ અલ્પકાળમાં કેવળ જ્ઞાનને પાત્ર થશે. બરાબર. અલ્પકાળમાં કેવળ જ્ઞાન લેશે. ભવરૂપી અરણ્યમાં વિકલ્પના મોટો રણ, એમાં શરણ આત્મા છે. બરાબર. સમજાણું કાંઈ સ્વરૂપમાં જોડાણ થવું એ શરણ છે. બરાબર. બસે 50, 251. હંસનાદી તપત્રણે ફલમ
તનુ વિશોષણમ એવ ન ચ અપરમ તવ પદાંબુ રૂહ દ્વય ચિંતયા સ્વવશ જન્મ સદા સફલમ મમ. અનશન આદિ તપસ્યાનું ફળ શરીરનું સુકાવું છે. આવ્યા સારા લક્ષ્મીસિંહ બચુભાઈ હેરાસિંહ લાખાણી એની બહુ વર્ષિત કરતી છે. ત્યાં અમારે વર્ષિત બચુભાઈ નાગમ છે કે બસ લાખોપતિ ને બહુ બચ્ચું હોશિયાર ગણાય છે ને. હીરાભાઈ દીકરો લક્ષ્મી હે એ હોશિયાર ગણાય. છોકરો એ ઘેરીથી વર્ષિત કરે એમ કે નથી ના જણાવ્યું બાતીમાં એમ નહીં એમ કે જરીક કાંઈક શું છે એનું નાગન છે બેન. હા, રાગની મંદતા હોય તો મિથ્યા સહિત પૂન બાંધે. બાકી બીજું કઈ છે એ ગિરભાઈ રાગ કરું છું, રાગ કરવા જેવો છે, ક્રિયા કરી શકું છું, દ્રષ્ટિ તો ક્યાં છે? મિથ્યા તો પડ્યું જાતું. એની સંભળાવાતું પૂછું છું, બોલું વાતું નહીં, માધ્યમ હતું નહીં. બધાને દ્રષ્ટિ તો કઈ ક્યાં બરાબર કરાવવા હોય મૂળ તો. અરે આ જીવ ક્યાં જાય છે? આ કે છે અરે રે અમારા ચિત્તમાં કોઈ વૃત્તિ સહેજ પણ સ્થિત થઈ જાય આ બાજુ તો અમારું શરણ તો ભગવાન આત્મા અંદર જોડાવું એ શરણ છે. સમજાણું કાંઈ? અને આ અનશનાદી ફળ તો શરીરનું સુકાવું છે. કર્મ ફૂકાય ને મેલ ફૂકાય એમ નહીં, એમ કે છે. તનું વિશેષણમ એવ ન અચપ્રમ અસ્થિના શીખણી અણસણ ઉણોદરી વ્રતિ સંક્ષેપ વ્રત પરિત્યાગ કાયક્લેશ પ્રતિશીલતા વગેરે પ્રાયશ્ચિત એવા જે તપસ્યા લોકો કે ને તપસ્યાનું ફળ તો નિદ્રા હોય. હવે કઈ તપસ્યા પણ હા બસ નહીં, આ તો તારી શરીરને પહોંચવાની તપસ્યા છે. સમજાણું કાંઈ? શરીરનું સુકાવું છે, શરીર સુકાય, નબળું પડી જાય, ના થઈ જાય, બીજું નહીં એમ. બીજું જરીએ લાભ નહીં એમ કે છે. કર્મનો જરીએ ભાવ થાય નહીં એમ કે છે. બહિર્બુદ્ધિએ વિકલ્પની એ બધી ક્રિયાઓ અણસણ ઓરડી રસપરિત્યા કાંઈક બંધનનું કારણ છે. શરીર સુકાવાનું કારણ ખરું, શરીર સુકાય છે. બાપુ જ્યાં આત્મા અંતર વસ્તુ નિર્વિકલ્પ આનંદનો ઘન જ્યાં છે એવું તો જ્યાં દ્રષ્ટિમાં આવ્યું નથી. એવી સત્તાનો સ્વીકાર છે નહીં તો કઈ સત્તાના સ્વીકારે તારે આ કરવું છે? હું આ રાગ છું, છોડું છું, મૂકું છું, એ તો બધી વિકલ્પની જાળ શરીરને સુકાવી નાખે એવું છે કે એમાં કે આત્મા જરીએ રાગ ઘટે એમ નહીં એમ કે છે. એમાં જ આખું મનાનું છે. જીવ માનીને બેઠો મારો ત્યાં કે
જો આવા ખાય છે, અનશન કરે છે, અનુભવી કરે છે, રસ કરતા નથી. શાસ્ત્ર આખો દી શાસ્ત્ર વાંચા કરે છે, ધર્મ ધ્યાનમાં કઈ વાંચા કરે એમાં ધર્મ ક્યાં આવ્યો? હમણાં આત્માને વાંચતો નથી ને આ બધું વાંચે એ બધું કાંઈક લે છે એમ કે છે. બહુ કામ સંભાળે જેને ઉપવાસ કરતા હોય તો શીખત કરતા હોય ને સાંભળે એને એવું લાગે આ કીધું છે શરીરનું શું છે. પરલક્ષી ક્રિયામાં રાગની મંદતા કદાચ હોય પણ એમાં શરીર સુકાય, બનતો જઈ સુકાય નહીં. ભગવાન આત્મા શુદ્ધ આનંદનો નાથ ઘન પ્રભુ, એનો આશ્રય ને શરણ વિના જે કાંઈ કરે એમાં કાંઈ પણ જોઈએ આત્માને લાભ. વર્ષે તો કર્યો છે કે નહીં કરી એનો તો વ્યાખ્યા ને કરી કરે તારે પાછું કરવું ઉજવણું થાય ને હકનું જ્યાં રીતની ખબર નથી. મુંબઈ કર્યું છે મને મુંબઈ ભગવાન ટીકાળી ચિદાનંદ સ્વરૂપ એનો જ્યાં આશ્રય થઈને એના ભેટા થઈને જે ભાવ પ્રગટ થાય એ મહા મોક્ષનું કારણ છે. બરાબર. નિર્વિકલ્પ શ્રદ્ધા, જ્ઞાન, શાંતિ. બાકી બધા થોથા છે. સમજાણું કાંઈ ભગવાનને તો સમીપમાં રાખ્યો નહીં અને રાગની ક્રિયાને સમીપમાં રાખી. ભગવાનને દૂર રાખ્યો, રાગની દેહની ક્રિયાને નજીક કરી. પાણી પીતા હતા ને બધા 3 વાર કર્યા ને. હું ઉપદાન 3 વાર, 4 વાર કર્યા. 3 વાર તો ભાઈ અમારે ચેતનજી 3 વાર અને 4 નાનગઢની ચડાવી દીધા છે. એ ધર્મ અમારા હીરાજી મારા બિચારા કેવા કસાય મન એ દેખો તો ગંભીર મારા સંપ્રદાય ગુરુ એવા ગંભીર લોકો વીરાવાસી દેખે તેને એમ થઈ જાય કે મારું સ્થાનક વૈષ્ણવ આવા સાધુ શરીર શામ ગંભીર. આ બધું કરવું એ ધર્મ. સરની દયા પાડવી એ ધર્મ. અપવાસ કરવો એ નિર્દા. અહીં તો સખત વાત છે. અનુષ્ણાદિ તપસ્રણાનું ફળ શરીરનું શોષણ. શરીર શોષાઈ જાય એના જરીએ કર્મ ને રાગ શોષાય એમ છે. કશું રાગ ત્રણ શું એ વાત દીધી શરીર શોષાય મારા પાસે. હે સ્વવશ, હે મુનિને ઉદ્દેશીને કહે છે પણ પોતાના જ આત્મા નથી. હે આત્મવશ મુનિ, પૂર્ણ આનંદનો નાથ એવો આત્મા એને વશ થઈ ગયેલો પ્રભુ એ આત્મવશ સંત છે. બરાબર.
તારા ચરણ કમળ યુગલના ચિંતનથી, તારા ચરણ કમળ યુગલના ચિંતનથી મારો જન્મ સદા સફળ છે. મારા સ્વરૂપના ચિંતનથી, એકાગ્રતાથી મારો જન્મ સફળ છે. બરાબર એમ છે. અનુસરણાદિથી સફળ નહીં એમ, પણ આત્માના ધ્યાનની એકાગ્રતાથી મારો જન્મ સફળ છે. બરાબર સમજાણું ક્યાંય? એકાંત છે, એકાંત લાગે માણસ વાત કરતા કરતા થાય એવો અનુસરણ ઉપવાસ સાધનો અભ્યાસ કરે તો અંદર આગળ જવાય. અભ્યાસ કરે શેનો અભ્યાસ? એ તો રાગનો અભ્યાસ છે. સમજાણું કાંઈ? એનો આત્માનો અભ્યાસ ક્યાં આવ્યો અહીંયા? હા હા. જો આવું અંદર અનુભવમાં નિર્ણય થાય છે એમ કે છે ભગવાનને. જો 5મા આરાના સાધુ છે પણ અંતર આત્માના સ્વભાવનો આશ્રય લીધો છે. જન્મ અમારો સફળ છે. બરાબર સમજાણું કાંઈ? એ ચૈતન ભગવાનના શરણે આવ્યો એનો જન્મ સફળ છે. બરાબર. બાકી બધા હંસમ ને ઉમરુદ્રી આવા કરનારા એના બધા જન્મ અફળ છે. બાહ્ય ક્રિયાનો બહુ તિરસ્કાર એમ તો કે તિરસ્કાર નથી, એના સ્વરૂપનો છે આદર નથી. બધી એ વસ્તુ રાજ છે ને ભાઈ, કોણ બંધાય? એ તો બંધ સ્વભાવ અબંધ છે, એને બંધ થયો. બરાબર. એમાં સ્વર્ગ મળે તો એ તો કલંક છે જન્મ. અરે જન્મમાં આવો ચૈતન્ય અમૃત નું કુંડ, એને આવા સંયોગમાં આવવું. ચૈતન ભગવાન અમૃતની કાતળી, એને આવા ઝેરના ભાવમાં અવતરવું. કે છે કે એ તો બંધના કારણ તો બધા જન્મને અફળ કરવાના છે. આત્માનો આશ્રય કરીને જે પર્યાય થાય એ જન્મ સફળ. બરાબર સમજાણું કાંઈ? 52 जयति सहज तेजो राशि निर्मग्न लोक स्वरस विसरपू रक्षा रक्षालिताम अहम समता सहज समर सेना पूर्ण पुण्य पुराण स्ववश मनसी नित्यम संस्थित शुद्ध शील. જેણે નિજ રસના વિસ્તારરૂપી પૂર્વળી પાપને સર્વતરથી ધોઈ નાખ્યો છે એવો સહજ તેજ રાશિમાં મગ્ન જીવ સ્વાભાવિક તેજ રાશિ જ્ઞાનનો ઢગલો ભગવાન, જ્ઞાનનો પુંજ પ્રભુ, સ્વાભાવિક જ્ઞાનનો પુંજ એવી તેજ રાશિ ઢગલો એમાં જે મગ્ન છે એ જીવ નિજ રસના વિસ્તારથી પૂર્વળી પાપને સર્વથી ધોઈ નાખ્યા છે. એને તો આત્માના આનંદના રસના વિસ્તારથી, આત્માના આનંદના રસના ફેલાવથી પર્યાયમાં વિકસાવી નાખી એવા ઉત્પન્નથી પૂર્વળી પાપને સર્વ તરફથી ધોઈ નાખ્યું છે. પુનઃને પાપનો વ્યય કરી નાખ્યો છે એમ કે
નિજરસના વિસ્તાર, પોતાનો આત્મરસ આનંદ, એનો વિસ્તાર એટલે પર્યાયમાં પ્રગટ થવું. તે જ રાશિમાં મગ્ન જીવ, આનંદનો નાથ ભગવાન, એમાં જે મગ્ન જીવ એ નિજરસના વિસ્તારથી, નિજ શક્તિનો ફેલાવ, પરણતિ નિર્મળ થવાથી, નિજ તેજ રાશિમાં મગ્નને લઈને નિર્મળ આનંદની શાંતિની પર્યાય પ્રગટ થવાથી એ વિસ્તારૂપી પૂર, પૂર પાણીનું પૂર એમ કે છે. એ વળી જેને પુન પાપના સર્વતરથી ધોઈ નાખ્યા. પુન પાપ સર્વ તરફથી ધોઈ નાખ્યા છે. જે સહજ ક્ષમતા રસથી પૂર્ણ ભરેલો હોવાથી પવિત્ર છે. મુનિ સ્વાભાવિક ક્ષમતા રસ એનાથી પૂર્ણ ભરેલો હોવાથી પવિત્ર છે. જે પુરાણ સનાતન છે, વસ્તુ પણ એવી છે અને એની પર્યાય પ્રગતિ પણ સનાતન યથાર્થ છે. બરાબર. જે સ્વવટ મનમાં સદા સુસ્થિત છે, એટલે મનના ભાવને વશ કરીને બિરાજમાન છે એમ કેવું પર્યાય. અને શુદ્ધ સિદ્ધ છે પર્યાયમાં. સિદ્ધ સમાન જેની પર્યાય પ્રગટ થઈ છે, ભલે ઓછી હો. બરાબર. સમજાણું કાંઈ? વિકાળી ભગવાન આત્મા શક્તિનું સત્વ, એની એકાગ્રતાથી પર્યાયમાં સિદ્ધ સમાન દશા પ્રગટ થઈ છે. એવો સહજ તેજ રાશિમાં મગ્ન જીવ જયવંત છે. એનો જય છે. ભગવાન પૂર્ણાનંદને આશ્રય પ્રણતિ જેની પ્રગટ શાંતિ ને આનંદની પ્રગટ કરી છે, એ જીવ આ જગતમાં જયવંત છે. બરાબર. સમજાય છે કાંઈ? બીજા બધા હારી ગયા છે કે છે, આનો જય છે. પ્રમાણ મચાનું ગુરુદેવ